गुड मॉर्निंग विद्यार्थी मित्रों, पाठक स्कूल वती बायोलॉजीना विडियो लेक्चर में बधाનું ફરી हार्दिक स्वागत है। छेल्ला लेक्चर में આપણે વાત કરી હતી મનુષ્યનું પાચન તંત્ર અને મનુષ્યના પાચન તંત્રમાં સૌથી પહેલું અંગ છે જેને આપણે મુખ ગુહા કહીશું। એ મુખ ગુહાની શરૂઆત આપણે છેલ્લા લેક્ચરમાં કરી હતી, જેમાં આપણે મુખ ગુહામાં મુખ્ય ત્રણ ભાગો કે જે ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, મનુષ્યના પાચન સાથે સંકળાયેલા છે। એમાં એક તો દાંત, બીજું તો જીભ અને ત્રીજું તો એ આપણું જે મતલબ अंदर आंतरिक भागों है कि अपना पाचन साथ संकलायेला है, खास कर लाळ रसनो स्त्राव करे जेने आपणे लाळ ग्रंथि कहीशुं। तो जीभ, अपना दांत और लाळ ग्रंथिनो समावेश क्या थाय, मुख गुहामां थई कई रीते पाचन करावे छे, कोનું पाचन करावे छे, कई कई वस्तुनो स्त्राव करे छे, आवी बधी वातनुं डिस्कशन आपणे छेल्ला लेक्चरमां थई चूकेલું છે। ત્યાર પછી હવે જે મનુષ્યના પાચનનો માર્ગ છે, મનુષ્યના પાચન માર્ગની આગળ શરૂઆત કરીએ તો મુખ ગુહાની પાછળની બાજુ જે સૌથી પહેલો ભાગ છે જેને શું કહીશું આપણે, કંઠનળી કહીશું। જે આ જીભ જ્યાં આપણી પૂરી થાય ત્યાંથી એક્ઝેક્ટલી આપણી કંઠનળી ચાલુ થતી હોય છે અને કંઠનળીમાં આપણી સ્વર પેટી આવેલી હોય, જે સ્વર પેટીમાં સ્વરદંડ હોય। જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે સ્વરદંડમાં ધ્રુજારી આવે અને સ્વરદંડમાં ધ્રુજારી આવવાના કારણે આપણો અવાજ ઉત્પન્ન થાય। તો જ્યારે જ્યારે જેટલું બોલીએ, જેટલા ઊંચા અવાજે બોલીએ એટલો જ સ્વરદંડ આપણો શું થતો હોય, ધ્રુજારી વધારે લેતો હોય છે। તો જે કંઠનળી છે, કંઠનળી મુખ ગુહાની પાછળના પ્રદેશમાં આવેલી છે। એનું મુખ્ય કામ શું છે, તો આપણો જે ગળા સુધીનો ભાગ છે, કંઠનળી સુધીનો ભાગ છે, એ ખોરાક માટે અને શ્વસન માટે બંને માટેનો સામાન્ય માર્ગ છે। આપણે શ્વાસ લઈશું તો એ પણ કંઠનળીમાંથી પસાર થઈને ફેફસા સુધી જશે અને આપણે ખોરાક ખાશું તો એ પણ કંઠનળીમાંથી પસાર થઈ અને અન્નનળીમાં જશે અને અન્નનળીમાંથી ક્યાં જશે, જઠરમાં જશે। તો આ રીતે જે કંઠનળી છે એ શ્વસન માટેનો અને પાચન માટેનો કેવો માર્ગ છે, સામાન્ય માર્ગ છે, જે બંનેનું વહન કરવાનું માત્ર કામ કરે છે। બીજા પાચન સંબંધિત કાર્ય સાથે કંઠનળી સંકળાયેલી નથી, સિવાય કે અવાજ ઉત્પન્ન કરવો જેમાં સ્વર પેટી હાજર હોય। એના પછીનો જે ભાગ છે તેને શું કહીશું આપણે, અન્નનળી। તો અન્નનળી છે એ ખાસ કરીને મુખ ગુહા પછીનો જે કંઠનળીનો ભાગ છે, એ કંઠનળી મુખ ગુહા અને જઠરને એકબીજા સાથે જોડવાનું કામ કરે છે, બ્રિજ જેવું કામ કરે છે। તો આ અન્નળી છે, જ્યારે જ્યારે અન્નળીમાંથી ખોરાક પસાર થતો હશે તો એના માટે ટર્મિનોલોજી વપરાય છે, પરિસંકોચન। પરિસંકોચન એટલે શું, તો જ્યારે જ્યારે અન્નનળીમાંથી ખોરાક પસાર થાય તો જેમ જેમ ખોરાક અન્નનળીમાં આગળ આગળ વધતો જાય એ પ્રમાણે અન્નનળી પહોળી થતી જાય। જેવો ખોરાક જતો રહ્યો ફરી પાછી પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય। તો જે અન્નનળી સાંકડી અને પહોળી થવાની જે બી ઘટના છે એને શું કહેવાય, પરિસંકોચન કહેવામાં આવે છે, જે ખાસ કરીને અન્નનળીની શું છે, લાક્ષણિકતા છે। ત્યાર પછી અન્નનળી છે, અન્નનળી વિરામ કેમાં પામે, તો કે જઠરમાં વિરામ પામે છે અન્નનળી। હવે આપણે ખાસ કરીને જઠરની વાત કરીએ તો જઠર પોતાના સ્થાનના આધારે ત્રણ અલગ અલગ ભાગોમાં વિભાજિત થાય। અહીં આપણે જઠરની રચના કરેલી છે, તો જઠર પોતાના સ્થાનના આધારે કેટલા ભાગમાં વિભાજિત થાય, ત્રણ અલગ અલગ ભાગમાં વિભાજિત થાય। ઉપરનો જે ભાગ છે આ ભાગને ઉપરી જઠર કહેવાય, આ ભાગને હૃદયગામી જઠર કહેવાય અને સૌથી જે નીચેનો ભાગ છે આ ભાગને શું કહેવાય, ની જઠર કહેવામાં આવે। ની એટલે નીચે, પોતાના સ્થાનના આધારે કેટલા ભાગમાં વિભાજિત થયું, ત્રણ ભાગમાં, ઉપરી જઠર, હૃદયગામી જઠર અને ની જઠર। હવે જે જગ્યાએ અન્નનળી પૂરી થઈ અને જઠરની શરૂઆત થઈ એ જગ્યાએ એક મુદ્રિકા આકારનો સ્નાયુમય વાલ્વ આવેલો છે, જેને જઠર અન્નનાલીય વાલ્વ કહેવામાં આવે છે। શું, જઠર અન્નનાલીય મુદ્રિકા સ્નાયુ વાલ્વ। હવે પ્રશ્ન એ થાય કે આ મુદ્રિકા સ્નાયુ વાલ્વનું કામ શું છે? સ્નાયુ એટલે મસલ્સનો બનેલો છે, જે ફૂલ બંધ થાય, કામ શું છે? તો જ્યારે જ્યારે ખોરાક આપણે ખાશું, એ ખોરાક આપણે કંઠનળીમાંથી અન્નનળીમાં ગયો, અન્નનળીમાંથી જઠરમાં ગયો, તો જઠરમાં જતા પહેલા આ વાલ્વ ખુલવો જોઈએ। તો ખોરાકની એન્ટ્રી છે અન્નનળીમાંથી જઠરની અંદર જે ખોરાકની એન્ટ્રી છે એ એન્ટ્રી કરવા માટે વાલ્વ ઓપન થવો જોઈએ। અને એકવાર જઠરની અંદર ખોરાક દાખલ થઈ ગયા પછી એ વાલ્વ શું થાય, બંધ થઈ જાય, જેથી કરીને જઠરની અંદર ગયેલો ખોરાક ફરી પાછો અન્નનળીમાં પસાર થાય નહીં। જો આવું થાય તો ઘણીવાર આપણે સાંભળતા હોઈએ છીએ કે એસિડિટી થઈ, છાતીમાં ખાટું લાગે છે, છાતીમાં બળતરા થાય છે। એની પાછળનું મુખ્ય કારણ આ છે કે જે આ જઠર અન્નનાલીય વાલ્વ છે એ જઠર અન્નનાલીય વાલ્વ બંધ થયો નથી, જેથી કરીને શું થાય, જેવો ખોરાક જઠરની અંદર આવ્યો તો જઠરનું તો નેચર છે કે જેવો ખોરાક આવશે એટલે પોતાનામાંથી ચોક્કસ પ્રકારના એસિડ, ચોક્કસ પ્રકારના ઉત્સેચકો, ચોક્કસ પ્રકારના હોર્મોન્સ કે અંતસ્ત્રાવનો શું કરાવશે, પોતે સ્ત્રાવ કરાવશે અને પાચનની શરૂઆત કરાવશે। તો એસિડનો સ્ત્રાવ થયો જેને આપણે હાઇડ્રોક્લોરિક એસિડ કહીએ છીએ। આ હાઇડ્રોક્લોરિક એસિડ શરીરના આપણું જે જઠર છે, જઠરની અંદર વલોવણની ક્રિયા થાય, ખોરાક છે એ મેસ્ટિકેટ થાય,
જેથી કરીને ખોરાકનું જટિલમાંથી સરળ સ્વરૂપમાં શું થાય, રૂપાંતરણ ચાલુ. તો જેમ જેમ ખોરાક વલોવાતો જશે, જો આ નિજઠર અથવા જઠર અન્નનાળીય વાલ્વ બંધ નહીં થયો હોય તો જે એસિડ સાથેનો ખોરાક છે એ એસિડ સાથેનો ખોરાક જઠરમાંથી બહાર નીકળીને ક્યાં જશે, અન્નનળીમાં જશે, જેના કારણે છાતીમાં બળતરા થાય, છાતીમાં દુખાવો થાય, આવી બધી પ્રોબ્લેમ જેને આપણે ખાસ કરીને એસિડિટી કહીએ છીએ. ઓકે, તો એના પછી આપણે વાત કરીએ તો મુખ્ય આપણે વાત કરીએ 3 ભાગ, ઉપરી જઠર છે, નિજ જઠર છે અને હૃદયગામી જઠર છે. હવે આપણે જઠરનું મુખ્ય કામ જોઈએ તો જઠર છે મુખ્ય ખાસ કરીને વલોવણના કાર્ય સાથે સંકળાયેલું છે. તો સૌથી પહેલું આપણે સમજવું એ પડે કે વલોવણ એટલે શું. તો જ્યારે ખોરાક આપણા જઠરમાં દાખલ થાય તો દાખલ થયેલા ખોરાકનું સીધું પાચન શરૂઆત થતી નથી. ખોરાક સૌથી પહેલાં 5 થી 6 કલાક માટે જઠરમાં સંગ્રહિત થશે. સંગ્રહિત થયેલો ખોરાક છે એ અંદરની અંદર જેમ વલોણું ફરતું હોય, માટલાની અંદર છાશ કરવા માટે જેમ વલોણું ફરે, જેથી કરીને બધું દહીં શું થાય, મિક્સ થઈ જાય અને પ્રોપર છાશ બને. એ જ રીતે આપણા જઠરની અંદર શું થાય, વલોવણ થાય. જેટલો આપણે અલગ અલગ ખોરાક ખાધેલો છે, દાળ ભાત ખાધેલા, શાક, રોટલી, છાશ, દહીં, જેટલો પણ આપણે ખોરાક ખાધેલો છે, બધો ખોરાક શું થાય, એકબીજા સાથે એકરસ થાય, મિશ્ર થાય. અને મિશ્ર થયા પછી એ ખોરાક છે એનું પાચન અથવા ઇટ મીન્સ કે જટિલ સ્વરૂપમાંથી સરળ સ્વરૂપમાં રૂપાંતરિત થતો હોય. તો આપણે ખોરાક ખાધા પછી 4 થી 6 કલાક કે 4 થી 5 કલાક કે 5 થી 6 કલાક સુધી ખોરાકનું આપણા જઠરની અંદર વલોવણ થાય, જેથી કરીને બધો ખોરાક એકરસ બને. અને સાથે સાથે જેમ ખોરાકના વલોવણ ચાલુ થાય એ પ્રમાણે એની અંદર ચોક્કસ પ્રકારના ઉત્સેચકોનો સ્ત્રાવ ભળે, ચોક્કસ પ્રકારના એસિડનો સ્ત્રાવ ભળે, ચોક્કસ પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ ભળે. આ બધા અંતઃસ્ત્રાવો, આ બધા ઉત્સેચકો, આ બધા એસિડ છે એ ખોરાકને જટિલમાંથી સરળ સ્વરૂપમાં રૂપાંતરિત કરી અને એના પાચન સાથે સંકળાયેલા છે. તો હવે આપણે જોઈએ તો જઠરની અંદર જોવા જઈએ તો મુખ્ય 2 પ્રકારના કોષો આવેલા હોય છે. એકનું નામ છે ગોબલેટના કોષો, બીજાનું નામ છે પેરાઇટલ કોષો અથવા ઓક્ઝેન્ટિકના કોષો. બંને કોષનું કાર્ય શું છે? તો સૌથી પહેલા વાત કરીએ ગોબલેટના કોષો. ગોબલેટના કોષો છે શ્લેષ્માનો સ્ત્રાવ કરાવે. તો સૌથી પહેલા જોઈએ કે શ્લેષ્મા શું છે. શ્લેષ્મા એટલે ચિકાસ. આપણા મુખ ગુહાથી શરૂઆત થઈ અને મળદ્વાર સુધી આ ગોબલેટના કોષો આવેલા છે જે શ્લેષ્માનો સ્ત્રાવ કરાવે છે. તો શ્લેષ્માનું મુખ્ય કામ શું છે? ખોરાકને ચીકણો બનાવવો. ખોરાક સરળતાથી અન્નમાર્ગની અંદર આગળ વધી શકે એટલા માટે ખોરાકને શું કરે છે? એ ચીકણો બનાવે છે. તો જઠરની અંદર હાજર રહેલા જે ગોબલેટના કોષો છે, આ ગોબલેટના કોષો એ શ્લેષ્માનો સ્ત્રાવ કરાવે, જેથી કરીને ખોરાક ભીંજાય, ચીકણો બને અને સરળતાથી પરિસંકોચન પામી અને અન્નમાર્ગની અંદર આગળ વધી શકે. બીજા નંબરના જે બી કોષો છે એનું નામ છે ઓક્ઝેન્ટિક કોષો અથવા પેરાઇટલ કોષો. હવે આ ઓક્ઝેન્ટિક કોષો, પેરાઇટલ કોષોનો આપણે કામની વાત કરીએ તો આ બંને કોષો છે એ કોષો ખાસ કરીને હાઇડ્રોક્લોરિક એસિડના સ્ત્રાવ સાથે સંકળાયેલા છે. આ હાઇડ્રોક્લોરિક એસિડ છે એ આપણા શરીરના જે ખાસ કરીને જઠર છે, જઠરની અંદર એસિડિક માધ્યમ પૂરું પાડે છે. તો હવે આપણે પ્રશ્ન એ થાય કે હાઇડ્રોક્લોરિક એસિડનું આપણા જઠરની અંદર કામ શું છે? તો પહેલા જણાવી દો કે જે હાઇડ્રોક્લોરિક એસિડ છે, હાઇડ્રોક્લોરિક એસિડની pH કેટલી હોય? 1.8, 1.8, હાઈલી એસિડિક હોય. હવે આપણે એસિડ બેઝ તમને ખ્યાલ છે 1 થી 6 pH છે એને આપણે એસિડિક કહીશું, 7 pH ને આપણે ન્યુટ્રલ કહીશું અને 8 થી 14 pH ને કેવી કહીશું? આપણે બેઝિક કહીશું. તો આજે હાઇડ્રોક્લોરિક એસિડ છે એની pH કેટલી હોય? 1.8. આટલી હાઈલી એસિડિક pH હોવાને કારણે આપણે જે બી ખોરાક ખાધેલો છે, ખોરાકની અંદર ઘણા બધા પ્રકારના નુકસાનકારક જીવાણુઓ, સૂક્ષ્મજીવો, વાયરસ, બેક્ટેરિયા, પ્રજીવ, ફૂગ વગેરે વસ્તુ હાજર હોય છે. આ બધી વસ્તુ જો આપણા શરીરમાં દાખલ થાય તો આપણા શરીરમાં કોઈ પણ પ્રકારના રોગ ઉત્પન્ન કરે છે. માનો કે ઉલટી થવી, ઝાડા થઈ જવા, તાવ આવવો, પેટમાં કંઈક ગડબડ ઊભી થવી, આવા ઘણા બધા પ્રકારના રોગ કરવા માટે જવાબદાર છે આ બધા બેક્ટેરિયા, વાયરસ. તો આ વાયરસ જ્યારે આપણા શરીરમાં દાખલ થાય તો જ્યારે જઠરમાં જશે તો જઠરની અંદર હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ થયો. આટલી હાઈલી એસિડિક pH હોવાને કારણે આ જે બહારથી દાખલ થયેલા વાયરસ બેક્ટેરિયા છે એ વાયરસ બેક્ટેરિયા જીવંત રહી શકતા નથી. બેક્ટેરિયાનો શું થાય? નાશ થાય. આ બેક્ટેરિયાનો નાશ થવાને કારણે બેઝિકલી જે આપણા શરીરના છે એને રોગ સામે રક્ષણ મળે છે, ખોરાક છે જીવાણુ ફ્રી બને છે અને આપણે લાંબા સમય સુધી તંદુરસ્ત જીવન માણી શકીએ છીએ. ત્યાર પછી આપણે વાત કરીએ કે ભાઈ આજે
જઠર સેવા કયા કયા પ્રકારના ઉત્સેચકોનો સ્ત્રાવ થાય? તો બેઝિકલી ઉત્સેચકો આપણે જોવા જઈએ તો એમાઇલેસ પ્રકારના હોય, લાઇપેસ પ્રકારના હોય, પ્રોટીએસ પ્રકારના હોય. આપણે છેલ્લા લેક્ચરમાં વાત કરી હતી કે આપણે જે બી ખોરાક કહીએ છીએ એ ખોરાક કોઈ પણ સ્વરૂપે હોય, કદાચ લિક્વિડ હોય તો ભલે, સોલિડ હોય તો ભલે અને સેમી સોલિડ હોય તો ભલે, અર્ધ પ્રવાહી હોય, અર્ધ ઘન હોય, જે બી ખોરાક કહીએ એ ખોરાકના મુખ્ય 3 ઘટકો છે જેને આપણે આપણા મુખ્ય પોષક તત્વો કહીશું: કાર્બોદિત, લિપિડ અને પ્રોટીન. જે બી ખોરાક ખાધો આપણે, આ ત્રણેય મુખ્ય ઘટકો આપણા શરીરમાં એનર્જી, ઉર્જા ઉત્પન્ન કરવાના કાર્ય સાથે સંકળાયેલા છે. દરેકે દરેકનું કામ કેવું છે? અલગ અલગ છે. તો આપણે જે બી ખોરાક ખાધો છે એ ખોરાકમાંથી કાર્બોદિત, લિપિડ અને પ્રોટીન છે, ત્રણે એના જટિલ સ્વરૂપમાં હાજર છે. હવે જ્યાં સુધી કોઈ પણ વસ્તુ જટિલમાંથી સરળ સ્વરૂપમાં રૂપાંતરિત નથી થતું ત્યાં સુધી એ આપણા શરીરમાં અભિશોષણ પામે નહીં. તો આપણે હવે એને સરળ સ્વરૂપમાં રૂપાંતરિત કરવું પડે. તો સૌથી પહેલી વાત કે જો માનો કે આપણે કાર્બોદિત ખાધું, માનો કે આપણે શુગર ખાધી, ખાંડ ખાધી, ગોળ ખાધો, એક્સ વાય કોઈ પણ ગળી વસ્તુ ખાધી, તો એમાં હાજર રહેલો જે કાર્બોદિત છે એ કાર્બોદિતનું પાચન છે એ એમાઇલેઝ નામનો ઉત્સેચક કરાવશે. આપણે છેલ્લા લેક્ચરમાં વાત કરી હતી કે માનો કે રોટલીનો ટુકડો ખાઈએ તો એમાં જે સ્ટાર્ચ હાજર હોય ઘઉંની અંદર, એ સ્ટાર્ચનું જળ વિભાજન થાય, પોલીસેકેરાઇડમાંથી ડાયસેકેરાઇડ કે મોનોસેકેરાઇડ બને. એના સરળ સ્વરૂપો છે. તો આ જે બધો ખોરાક છે એ ખોરાક સૌથી પહેલા જટિલમાંથી સરળ સ્વરૂપમાં રૂપાંતરિત થાય. માનો કે લિપિડ છે તો લિપિડના પાચન માટે લાઇપેઝ આવશે, પ્રોટીન છે તો પ્રોટીનના પાચન માટે કોણ આવશે? પ્રોટીન આવશે. તો આ જે મુખ્ય પોષક તત્વો છે એ એના જટિલમાંથી સરળ સ્વરૂપમાં રૂપાંતરિત થાય. કેવા પ્રકારના સરળ સ્વરૂપમાં રૂપાંતરિત થાય એ આપણે પછી જોશું, પણ સરળ સ્વરૂપમાં રૂપાંતરિત થયા પછી જ એનું આપણા શરીરમાં શું થાય? અભિશોષણ થાય. એટલા માટે જે આપણે વાત કરી કે ભાઈ આપણા જઠરની અંદર ખોરાકમાંથી 6 ખોરાક સંગ્રહ, આ સંગ્રહવાનું મુખ્ય કારણ આ છે કે લાંબા સમય સુધી ખોરાક સંગ્રહાયેલો રહે તો દરેકે દરેક એસિડનો સ્ત્રાવ પૂરતા પ્રમાણમાં થાય, ઉત્સેચકોનો સ્ત્રાવ પૂરતા પ્રમાણમાં થાય, અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ પૂરતા પ્રમાણમાં થાય, જેથી કરીને શરીરની અંદર ખોરાકનું પૂર્ણ પાચન થવાની શરૂઆત થાય. હવે આપણે આગળ જોઈએ કે જે આપણે ખોરાક ખાધેલો છે એ ખોરાકમાં આપણે વાત કરી કે લિપિડ હોય, પ્રોટીન હોય અને કાર્બોદિત હોય. તો એ લિપિડનું જટિલમાંથી સરળ સ્વરૂપમાં રૂપાંતરણ થયું તો શું બને? પ્રોટીનનું જટિલમાંથી સરળ સ્વરૂપમાં રૂપાંતરણ થયું તો શું બને? અને કાર્બોદિતનું જટિલમાંથી સરળ સ્વરૂપમાં રૂપાંતરણ થાય તો શું બને અને ક્યાં અભિશોષણ પામે? એ વાત હવે આપણે કરશું. હવે આપણે આગળ વાત કરીએ કે જે મુખ્ય આપણા ખોરાકના જે મુખ્ય પોષક ઘટકો છે એ પોષક ઘટકોનું જો જળ વિભાજન થાય તો એમાંથી કેવા કેવા પદાર્થો બને, સરળ સ્વરૂપ કયા બનશે? તો સૌથી પહેલા આપણે વાત કરીએ કાર્બોદિતની, જેને આપણે કહીએ કે ભાઈ આપણે શુગર ખાધી તો શુગરમાં કાર્બોદિત હાજર હોય તો એ કાર્બોદિતનું જો જળ વિભાજન થાય, હમણાં આપણે વાત કરી કે કાર્બોદિત છે એ એક પ્રકારનું જટિલ સ્વરૂપ છે. એક્ઝામ્પલ તરીકે હું તમને આપું તો સ્ટાર્ચ. તો જે આ સ્ટાર્ચ છે એ કેવો છે? પોલીસેકેરાઇડ. સેકેરાઇડ એટલે શર્કરા, પોલી એટલે એક કરતા વધારે, એક કરતા વધારે શર્કરા ભેગી થઈને શું બનાવ્યું? એને જટિલ સ્વરૂપ બનાવ્યું, જેને આપણે એક્ઝામ્પલમાં કોણ આપ્યું? સ્ટાર્ચ. તો આ પોલીસેકેરાઇડનું એમાઇલેઝ ઉત્સેચકની હાજરીમાં જો જળ વિભાજન થાય તો એમાંથી ડાયસેકેરાઇડ અને મોનોસેકેરાઇડ બને. ડાય એટલે 2, મોનો એટલે 1. તો એક કરતા વધારે લાંબી શૃંખલા વાળું જે શર્કરા હતી એનું ધીમે ધીમે ટુકડાથી આ જળ વિભાજન થયું ને પોતે સરળ સ્વરૂપમાં શું થઈ? રૂપાંતરિત થઈ. તો કયા પ્રકારના સરળ સ્વરૂપમાં રૂપાંતરિત થાય? તો કાર્બોદિત છે જટિલ છે તો એના સરળ સ્વરૂપ કયા કયા? તો કે ગ્લુકોઝ છે, સુક્રોઝ છે, રિબોઝ છે, મેનોસ છે, પેન્ટોઝ છે, હેક્ઝોઝ છે, આવી બધી શર્કરા છે, ફ્રુક્ટોઝ છે, આવી બધી જે શર્કરા છે એ બધી શર્કરા જટિલ સ્વરૂપની છે. ઇટ મીન્સ કે આ બધી શર્કરા આપણા શરીરમાં અભિશોષણ પામી શકે. હવે જો સ્ટાર્ચ આપણા શરીરમાં દાખલ થયો તો એ સ્ટાર્ચ પોતાના મૂળ સ્વરૂપમાં ક્યારેય અભિશોષણ પામી શકે નહીં. એને કમ્પલસરી ફરજિયાતપણે સરળ સ્વરૂપમાં રૂપાંતરિત થવું પડે. એવી જ રીતે જો આપણે લિપિડની વાત કરીએ તો લિપિડ એ જટિલ સ્વરૂપ છે. એક્ઝામ્પલ તરીકે આપણે ચરબી લઈએ તો આ ચરબીનું લાઇપેઝ ઉત્સેચકની હાજરીમાં જો જળ વિભાજન થાય તો શું વસ્તુ બને? તો એમાંથી કોલેસ્ટેરોલ બને, ફોસ્ફોલિપિડ બને, મોનોગ્લિસરાઇડ બને, ડાયગ્લિસરાઇડ બને, સ્ટીરોઇડ બને, સ્ટેરોલ્સ બને. આ બધા શું છે? લિપિડના સરળ સ્વરૂપ છે. આપણે જે ઘી ખાધું, આપણે જે તેલ ખાધું, આપણે જે માખણ ખાધું એમાં લિપિડ પ્યોર સ્વરૂપે હાજર હતો, ચરબીના સ્વરૂપે હાજર હતો. આપણા શરીરમાં એ લિપિડ દાખલ થયું, ઘી દાખલ થયું, માખણ દાખલ થયું, પછી આ અલગ અલગ સ્વરૂપમાં શું થાય? રૂપાંતરિત થાય, જેથી કરીને આપણા શરીરમાં એ અભિશોષણ પામી શકે. અને સૌથી છેલ્લે વાત કરી કોની? તો કે પ્રોટીનની. તો પ્રોટીન આપણે માનો કે કોઈ પણ પ્રોટીન સભર ખોરાક આપણે ખાધો, માનો કે કઠોળ આપણે ખાધું, કઠોળમાં સૌથી વધારે પ્રમાણમાં પ્રોટીન હાજર હોય, દૂધમાં સૌથી વધારે પ્રમાણમાં પ્રોટીન હાજર હોય. તો આપણે દૂધ ખાધું કે કઠોળ ખાધા
તો કઠોળની અંદર જે પ્રોટીન છે એ પ્રોટીન પોતાના જટિલ સ્વરૂપમાં હાજર છે. તો હવે કમ્પલસરી આપણે એને સરળ સ્વરૂપમાં રૂપાંતરિત કરવું પડે. તો એના માટે શું છે, પ્રોટીએઝ નામનું ઉત્સેચક આવશે. આ પ્રોટીએઝ ઉત્સેચક છે એ પ્રોટીનનું જળ વિભાજન કરીને એને કેમાં રૂપાંતરિત કરશે, એમિનો એસિડમાં રૂપાંતરિત કરશે. અને આ જે એમિનો એસિડ છે એ એમિનો એસિડ આપણા શરીરમાં શું થાય, અભિશોષણ પામે અને આપણા શરીરની વિવિધ દેહધાર્મિક અને ચયાપચય ક્રિયામાં શું થાય, ભાગ લેશે. તો આપણા શરીરના જે જઠરની અંદર પાચન થાય, તો આપણા જે જઠરમાં ખોરાક જે આવેલો છે એ ખોરાક કા કાર્બોદિત સ્વરૂપે છે, કા લિપિડ સ્વરૂપે છે, કા એ પોતે પ્રોટીન સ્વરૂપે છે. આ ત્રણ સ્વરૂપે જે હાજર રહેલો ખોરાક છે એ ખોરાકને સૌથી પહેલા એના સરળ સ્વરૂપમાં આપણે શું કરવો પડે, રૂપાંતરિત કરવો પડે. અને સરળ સ્વરૂપમાં રૂપાંતરિત થયેલો ખોરાક જ આપણા શરીરના જે નાના આંતરડાવાળો ભાગ છે એનું શું થાય, અભિશોષણ પામે. અને જટિલમાંથી સરળ સ્વરૂપમાં રૂપાંતરિત કરવા માટે સૌથી પહેલા આપણે જે વાત કરી કે ઉત્સેચકોનો સ્ત્રાવ થવો જરૂરી છે, અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થવો જરૂરી છે. તો જ અને તો જે જટિલ સ્વરૂપમાં હાજર રહેલા જે ખોરાકના ઘટકો છે સરળ સ્વરૂપમાં અભિશોષણ પામે તેવા સ્વરૂપમાં રૂપાંતરિત થઈ શકે છે. હવે આપણે આગળ વાત કરવાની છે નાનું આંતરડું. તો જે નાનું આંતરડું છે આપણે એના પછીના લેક્ચરમાં હવે નાના આંતરડા વિશે વાત કરશું. તો જે નાનું આંતરડું છે એમાં કઈ રીતે પાચનની ક્રિયા થાય, કઈ રીતે અભિશોષણ થાય, અભિશોષણ થવા માટે નાના આંતરડામાં કઈ કઈ વસ્તુ ભગવાને કુદરતે મૂકેલી છે જેથી કરીને ખૂબ જ ઓછા સમયમાં સરળતાથી અભિશોષણની ક્રિયા થઈ પાચક રસો છૂટા પડેલા છે. એ પાચક રસો અભિશોષણ પામી અને રુધિરમાં ભળે છે અને રુધિરમાંથી દરેક કોષ સુધી ભળે છે. તો આ વસ્તુની જે વાત છે એ હવે પછીના લેક્ચરમાં આપણે કરશું.